શું નામ છે તમારું? મારું નામ પટેલ પંકજકુમાર બળદેવભાઈ, બલરામ ઇન્ડસ્ટ્રીઝ. હવે આજે જે ગંજ બજારમાં કપાસની હરાજી થઈ છે એમાં તમે ભાગ નથી લીધો, તો કેમ નથી લીધો? ભાગ નહીં લેવાનું કારણ સરકારે જે ટેકાના ભાવ જાહેર કર્યા છે તેમાં ખેડૂતો સીધો કપાસ વેચાણ કરવા જાય તો અમને એમ કંઈ વાંધો નથી, પરંતુ વિસનગર માર્કેટ યાર્ડમાંથી કેટલાક વેપારીઓ ખેડૂતો પાસેથી હરાજીમાં ભાગ લઈ માલ ખરીદી બારોબાર સીસીઆઈ કેન્દ્રમાં આપી દેતા હોવાનું ધ્યાને આવેલું છે. તેમાં ખેડૂતોના ઉતારા પણ આપવામાં આવે છે. આ અંગે અમે કપાસની નિયમિત ખરીદી કરતા વેપારીઓ સીસીઆઈ અને ગુજરાત સરકારમાં લેખિત રજૂઆત કરવાના છીએ. આ કૌભાંડમાં સીસીઆઈના સેન્ટર ચલાવતા સેન્ટરોના માલિકો અને અધિકારીઓની આમાં મિલી ભગત છે. આમાં ટોટલી સેટિંગ ચાલે છે. હવે તમારી માંગણી શું છે? અમારી માગણી છે એવું છે કે એરા માર્કેટમાંથી કપાસ ના લે, ખેડૂતોનો ડાયરેક્ટ કપાસ લે તો અમને કંઈ વાંધો નથી. અને અહીંયા આવીને 1612 રૂપિયામાં કપાસ લઈ જાય માર્કેટમાંથી તો અમને કંઈ વાંધો નથી, પણ વેપારીથી અહીંયાથી ભરાઈને ઉતારા સેટ કરી અને એમના જિનિંગમાં જે ખાલી કરે એમાં અમને વાંધો છે.